હાલો આપણે ગાય સવારમાં આવી ગઈ છે સવારના બધાને ગુડ મોર્નિંગ આપણે ગાય આવી ગઈ છે તો એને રોટલી દઈ દઈએ આપણે ગાયની રોટલી દઈ આવીએ જો આપણે ગાય આવી ગઈ છે બીજી પડી છે ને એ હતા ને દઈ ગયો ને એલા હા તો એ દઈ જો હવારની છે ને અરે આગળ અંદર ભાઈ આવશે હતો જો આપણે આવા કાંક કુરકુરિયા છીએ એટલે રોટલીના બટકા વઘારેલા તો આપણે આ ગલુડિયાને દે એવી નાના નાના ગલુડિયાને દેવા જાય છે જાય કાંક નાના નાના છે તો કેટલા બધા છે આવી રીતના કાંઈક ગલુડિયા છે કેટલા મસ્તીના છે જો હાલો આપણે ગલુડિયાને રોટલી દઈ દીધી છે જઈ લે અત્યારમાં કેમ એવું કરો અટાણમાં શું છે બનતર લેવા જવું હોય તડકો આવે છે તડકો આવે છે એટલે આવું એમાંથી ઉખેડા બધા હાથો આમ ભહીને પેલા સોલવો પડે જાવો સોલ નીકળે એ નાખી ન દેતા હોય સુલામ નાખી દેવાય એનો તાપ થાય પછી કુવાડી સડે નકર તાવડી સડે નહીં કેવું કામ કરે છે તારે તારમાં આ નવો આવો હાથો કાપી આવ્યા તમે ઓલો ભાંગી ગયો તો ને એવું છે તો એ બનતર લેવા ગયો તો સોમાન પલ્લી હળી ગયો પછી ભાંગી ગયો એટલે મેં સડાઈ બીજો નવો કાપી બનાવ્યું એમ ને ઉતાર કામ કરતા હોય એમ ચાલુ કર્યું છે આવું કરે એમ પપ્પા અત્યારમાં આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છે હવે અમુકના પપ્પા પણ ધકાક લઈને આવ્યા છે એને ટમેટાને અમે મોકલ્યા હતા જો આવે છે આયલા આવે છે શું બોલી એવા ટમેટાનું લેવા ગયો તો મરચાં ટમેટા કોથમીર બીજું શું લેવા સેવ લઈ આવું આલુ આ બાજુ લેવા નહીં પણ રિઝલ્ટ જ નથી આવતું આલુ સેવ છે કરવાની સેવ ખાવા લેવા છે આ મહેંદી લેવા છે આ કોથમીર આ મરચાં દાળ ભાત બનાવવા છે ને ના મરચાં છે આ ટમેટા છે આવું લાવ્યા છે એમાં 10ના 2 ટમેટા બેસ્ટ ટમેટા અત્યારે આ મરચાં તમે આ ઓલા મોટા લઈ આવે આવા ન લેવાય મરચી લેવાય દાળ ભાતનું એવું હતું તો આમ જો તો ફેફસા છે એટલે જ કહું છું એમથી દાળ ભાત ન હાલતા મરચી હોય ને તો બહુ મસ્ત થાય ઓલા પેકેટમાં મહેંદી કી છે મતલબ નાખવાનું અમિતના પપ્પા વાળ કરતા છે ને તો આ સાઈડ છે ને એમાં સફેદ વાળ બહુ છે તો એ કેવું મહેંદી નાખી દઈએ આજ નવરા છે તે ઘેરે રહ્યા છે આજ તો મહેંદી નાખી દઈએ પેકેટ કાઢી નાખો એ બધું ભરીને મૂકી જાડું સુધારો બે અમારે આજ છે દાળ ભાતનો પ્રોગ્રામ આપણે જો દાળ ભાત કરવાના છીએ તો બધો મસાલો તૈયાર કરું છું કોથમીર સુધાર નાખી છે અને મરચાં સુધારું છું ટમેટા નાખવાના છે અને આમ જો આ લીંબુ જો તમે બધા એક લીંબુ પણ કાફી છે હો આ બી વગરના લીંબુ છે આ મેં શોર્ટ વિડીયો એક મૂક્યો છે એમાં મેં વાડીએ ગઈ હતી ને લીંબુડી દેખાડી હતી લુરખિયા લીંબુ છે અને આમાં બી હચોડાનું જો તમને સુધારીને બતાવું જો છે બી આ બી વગરના થાય અને રસ બહુ ઝાઝો નીકળે હો જા પેસ્ટ દાળ ભાતના જો એક લીંબુ નાખો એટલે કાભી તમારે થઈ જાય બીજું કાંઈ નહીં અને ભજીયા બનાવવો એટલે આમાં એમાં તમારે અડધું ફાટું લીંબુનું નાખવું પડે આખું લીંબુ જોઈએ જ નહીં અવડા અમારે વાડીએ લીંબુ થાય છે અને પાણી મૂકી દીધું છે એટલી તુવેરની દાળ છે આપણે આ બાફા મૂકવાનું છે દાળ ભાત બનાવવા જ છે પછી ચા વાત કા બનાવી નાખી વાસ ઓય પાણી ઓલું થઈ ગયું છે જોઈ આવો તો
પાણી ઊનું તો મૂક્યું છે હો. ગેસ ઉપર જોતા હો જરી. જોઈ લો. થોડી સારા બનતી રહી ને. જો પાણી મૂક્યું છે દાળ બાફવાનું. પાણી ઉકળવા માંડ્યું છે અલી. હા ઉકળવા માંડ્યું છે. તો લાવો નાખી દઉં. નાખી દે. છે ઢાંકણું ને બધું અહીંયા છે. એવું છે. મસ્ત છે. અમારે ગામ કે ધાવું ન પડે આમ નામ ધોઈ નાખવાનું હોય. અમિતના પપ્પાએ જ્યાં ગેંડી ઉભી કરતી જ છે. કેટલી મસ્ત થઈ ગઈ. પાણી બહુ સારું નાખી દોશે તમે. ઝાઝું મૂક્યું છે. હા કેટલું બધું મૂકી દીધું છે તો એટલું બધું ખબર ન પડે બસ એવું ન હોય એમાં છે ને ઉભરાઈ જાય બીજું કઈ વાંધો નથી. આદમીને તે ખબર તો ન પડે એને એમ કે કુકર ભરીને મૂક દે એટલે ગાય કા ઉઠાઈ જાય કા. બસ મૂકી દઈએ આપણે કીધું હોય એટલે. દાળ બની ગઈ છે. જો આવી કાંક દાળ બનાવી છે. જો મસ્ત મસ્ત દાળ બનાવી છો. અને ભાત બનાવ્યા છે. બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો બધા બપોરા કરવા બેસી છે. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો હિરલ ને અમિત બે લેસન કરવા બેસી ગયા છે. જો બે બેન પહેલા લેસન કરવા બેસી જશે. એને પપ્પા શું કરે છે? એને પપ્પા શું કરે છે? શું કરો છો હિરલ? આ બધું શું છે? મેગીનો પ્રોગ્રામ કરવાનો છે તો મેગી કેવું છે? હું સુધાર્યું છે? ટમેટા, મરચાં, લીંબુ, કોથમીર, લીમડો ને ડુંગળી ખમણેલી અને આ મેગીના પેકેટ છે. મેગી બનાવવાના પ્લાન છે એમ ને? હા તો બન્યા રહેજો બ્લોગમાં. બનાવી છે મેગી. જોઈ શકો છો આવી મેગી બનાવી છે. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ ગમે તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.